આજે તમારા પાઘડીના છેડે આ છોગું ઉમેરાયું છે। આ સ્વચ્છતાના વિરોધને સાચી રાખવું, જાળવી રાખવું, વધુ સ્વચ્છતાના દરેક સેક્ટર ઉપર પણ કામ કરવું, એ કામ આપણે બધા સાથે મળીને કરીએ એવી તમારા બધા પાસેથી અપેક્ષા સાથે અને ફરીથી સ્વચ્છતા કર્મીઓને, સુરતના સૌ નાગરિક ભાઈ બહેનોને, મહાનગરપાલિકાના સૌ અધિકારી, પદાધિકારી, કર્મચારી સૌને અને સૌ કોર્પોરેટરશ્રીઓ સહિત તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને મારી વાતને વિરામ આપું છું। જય જય ગરીબ ગુજરાત। નમસ્કાર। આ સુરતી લાલાઓ માટે ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે આજે સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં સ્થાન મળ્યું છે। ટોપ 4 સિટીઝમાં સુરતનું પણ સ્થાન આવ્યું છે। આજે આપણે મોજૂદ છે, એની પાછળની જે કામગીરી કરવામાં આવી છે એ સુરત મહાનગરપાલિકાની છે। આજે આપણે મોજૂદ છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર સાથે। એમની સાથે જાણીશું, સર તમારો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। આજે ખિતાબ મળ્યો છે આપણને, એ સુરતને જે મળ્યો છે એમાં ખૂબ જ તમારી જે મેનેજમેન્ટ ટીમ હોય છે, આપણા સફાઈ કર્મચારીઓ હોય છે, શું કહેશો આજના આ દિવસમાં? આ ખૂબ જ ખુશીનો દિવસ છે અને ખૂબ જ ગૌરવનો દિવસ છે સુરત માટે। આજે સુરત એ સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એમાં જે સર્વેક્ષણના રેન્કિંગ છે તેની પણ ઉપર, એટલે સ્વચ્છ સુપર લીગ એની અંદર સુરતે પણ મહત્ત્વનું અને ટોપનું સ્થાન મેળવ્યું છે। અને આજે આપણે જોઈ રહ્યા છે કે આપણા રાષ્ટ્રપતિ મેડમના હસ્તે આપણા માનનીય મેયરશ્રી, કમિશનરશ્રી એમને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે, જે ખૂબ જ ગૌરવની વાત છે। અને એની અંદર હું આજે એટલું ચોક્કસ કહીશ કે 100% એડમિનિસ્ટ્રેટિવ, એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ સફાઈ કામદાર, આરોગ્ય નિરીક્ષક, મદદનીશ આરોગ્ય નિરીક્ષક, નાયબ આરોગ્ય અધિકારી અને તમામ ઝોનના ઝોનલ ચીફ શ્રી અને માનનીય કમિશનર મેડમ અને સાથે સાથે આપણા જે પદાધિકારીશ્રીઓ છે, માનનીય મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી અને તમામ ટીમ, અને ખાસ કરીને આપણા જળના મંત્રીશ્રી છે CR પાટીલ સાહેબ, એ તમામની ખૂબ જ મહેનત હતી અને એના કારણે આપણે આજે જે એવોર્ડ છે તે આપણને મળી ગયો છે। અને સાથે સાથે હું ચોક્કસ એટલું કહીશ કે સુરતની તમામ 80 લાખની જે શહેરીજનો જે છે સુરતના, એમની જ ખૂબ જ મહેનત છે, જેમણે આ શહેરની અંદર પોતાના ઘરમાં, પોતાના ઓફિસમાં ઉત્પન્ન થતો કચરો એ ડોર ટુ ડોરની ગાડીમાં જ આપ્યો છે, બહાર રસ્તા પર નથી નાખ્યો। અને એ કચરો સુરત શહેરે એને જુદો કરી અને જેમ જેમ એ પ્રકાર હશે એ પ્રમાણે એને અલગ અલગ લઈ ગયા અને અલગ અલગ એને પ્રોસેસિંગ કર્યો, જેથી આપણે ઝીરો વેસ્ટ તરફ ગયા। CND વેસ્ટનું પ્રોસેસિંગ, ભીના કચરામાંથી ખાતર બનાવવાનું હોય કે પ્લાસ્ટિક વેસ્ટનું પ્રોસેસિંગ હોય કે બાયોમેડિકલ વેસ્ટનું પ્રોસેસિંગ હોય, ઇવન વેસ્ટનું પ્રોસેસિંગ હોય, અને હવે તો CNG પણ આપણે બનાવવા લાગ્યા છે, જે ખૂબ જ ગૌરવની વાત છે અને જેનાથી આપણે ઇકોનોમીને પણ હેલ્પ કરી રહ્યા છે અને સાથે સાથે આપણે આ શહેરનું પર્યાવરણ એ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના માટે પણ કામ કરી રહ્યા છે। આની અંદર ફરીથી હું તમામ શહેરીજનોને, આપ સર્વેને, તમામ પત્રકાર મિત્રો જેમણે પણ આની અંદર ખૂબ સહકાર આપ્યો એ તમામને હું અભિનંદન આપું છું અને ગૌરવની લાગણી અનુભવું છું।